તો ગાઈઝ ચાલુ થઈ ગયો છે હિચકો. હવે રનિંગ પકડી છે ધીમે ધીમે. હવે જીયા ઉપર આપણે બહુ વાર લાગે ગાઈઝ, જો તો ખરા. સો હે ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે મિત્રો તમારો આજના એક નવા વિડીયોમાં. તો આજે અમે આવી ગયા છે ઉનાઈમાં, અને ઉનાઈમાં કાલથી થવા જઈ રહ્યો છે એક ભવ્ય મેળો. તો ચાલો ધીમે ધીમે જોઈએ એની તૈયારી, કે તૈયારી કેવી છે. તો ચાલો આગળ જઈએ આપણે. લેટ્સ ગો. તો ગાઈઝ આ જ્યારે બી અહીંયા હિચકા ઉપર બેસે ને, આ જો બતાવો, આ ટોપ પર બેસે ને તો ભૂલથી બી ગાઈઝ એ નીચે ઊભા નહીં રહેતા. હે કે તમે જાણી ગયા હશે. બાકી આ બેસે ને ત્યારે નીચે ઊભા નહીં રહેતા, કેમ કે પેટમાં બધું એમ તેમ થઈ જતું છે ને, તો બધું બહાર નીકળી આવતું છે, તો નીચે ઊભા નહીં રહેતા. આમાં નહીં થાય. આમાં મજા લેવાની બેસ્ટ ટ્રીક શું છે, એકદમ ઉપર જવાનું, ઉપર જઈને પકડવાનું એમ બે હાથથી, પછી જેમ નીચે આવે ને પગ ઉપર લઈ લેવાના. તમે એકદમ હવામાં ઉપરથી નીચે આવો ને તમને એકદમ ચાંદ પર છે એવું એકદમ ફિલિંગ આવે તમને. ગાઈઝ મેં પોરે બેસેલો ને, તો મારા બાજુમાં ટોકો હતો, એમ ટોકો હોય ને, તો એ બાજુમાં બેસેલો હતો, તો મારે બહુ બીક લાગી હતી. પગને પકડીને બેસી રહેલો. મને કઈ કે આવું તેવું થાય. આ તો એકદમ ફટતું છે. તો બીક તો લાગે ગાઈઝ, બધાની બીક. મતલબ જો મને છે ને આ બ્રેક ડાન્સમાં છે ને, તમે જેટલી ફાસ્ટ ફરાવે એટલી મને કઈ ફરક નહીં પડે, પણ આ વસ્તુ એવી છે કે જરાક ડાક લાગે. કઈ ડાક લાગે ડાક નહીં, ફટતું છે ફટતું. ગાઈઝ જે કહીએ ફટતું તો ફટતું, બીજું તો તમારો યુટ્યુબર ફટ્ટુ છે. ફટ્ટુ મહાફટ્ટુ ગાઈઝ, ફટ્ટુ ની મહાફટ્ટુ. ફટ્ટુ છે ફટ્ટુ. તો ગાઈઝ આ છે ને ઉદુ છે ને, કાલે અહીંયા આવવાનો છે. આ જે સ્મોક બિસ્કિટ છે ને, અહીંયા આવીને ખબર નહીં હું કરવા કહેતો હે, એ તમે કાલે જોઈ લેજો ગાઈઝ. હું એક પ્રેન્ક વિડિયો આવવાનો છે. હા, પ્રેન્ક કરવાનો છે. એ શૂટ કે તો મેચ કરવાનો છે ને, મારા મે બી મૂકી દેવાય, તમે જોઈ લેજો ગાઈઝ. તો જોઈએ આ બતાવું તમને આ ગાઈઝ. તો આ કહેતો છે ખરો, બાકી હવે ખબર નહીં શું કરવાનું છે. આ સ્મોક બિસ્કિટ આપને કઈ કરવાનું કહેતો, પ્રાંક કરવાનો છે કોઈ. હા, મને નહીં લાગે ઉદયમાં આટલી હિંમત છે કે આવું કરે એવું. હિંમત જોવાનો છું, હિંમત. બતાવે ચાલ તો ગાઈઝ એમાં હાર્ટના પેશન્ટ બેહે ને, તો હાર્ટનું બધું પરેશાની મિટી જ જાય જડથી. જડથી પૂરો થઈ જાય કે નહીં? ઓકે, જે લોકોનો દિલ તૂટા આશિક હોય, દિલનો દર્દ હોય, દિલનો ગમ હોય, એ લોકો અંદર બેહવાનું કે નહીં બેહવાનું? અંદર બેહવું પડે ભાઈ. તો બધું છે ને ગુસ્સામાં એમ હિંમત આવે, તો એમાં ને ગુસ્સામાં હિંમત આવે એમ. બાકી એમ જોવા જાય તો એમાં બેસવા જેવી હિંમત થતી નથી એમ લાગે. તો એમાં જરાક હિંમત આવશે એવું લાગે. તું કીધું કે નહીં કે હાર્ટના પેશન્ટ હોય એની બેહવાનું, એટલે મેં ખાલી ને અહીંયા સૂચના લીખી વાંચીને કીધું એમ કે ભાઈ ક્લેરિફાય કરવાનું કે હું હોય હું નહીં, એમ ઓડિયન્સને ખબર પડે. બે વખત સોંગ યાદ આવી ગયો તો બિચારો વધારે બધું યાદ આવી ગયું, કૂદી પડ્યો તો. સૈયારા મૂવી જેવું થઈ ગયું તો. હાર્ટના પેશન્ટ અને દિલ તૂટેલા આશિક થોડા દૂર રહેજો એનથી. નીચે નહીં, સીધા ઉપર જાય ઉપર. તો ગાઈઝ હવે છે ને, હવે આપણે તે બાજુ બીજી જગ્યાએ જોઈએ, ત્યાં બધું સૂચનાઓ વાંચીએ. અને નવી રાઈડની તમને જાણકારી આપવા માટે રીપેશભાઈ પધારી ચૂક્યા છે, ચેનલના માલિક. જણાવો રીપેશભાઈ. તો ગાઈઝ આ હિચકો જોઈને તો લાગતું છે એમાં માથું નીચે ટાટિયા ઉપર થવાની સંભાવના વધારે છે. જોઈએ કોઈનો જીવ અહીંથી નીકળી નહીં જાય, ગળા સુધી આવવાની સંભાવના રહેશે ગાઈઝ. તો થોડું રિસ્ક છે, અને આવજો ને થોડું એક્સપિરિયન્સ કરજો. બાકી કેવો એક્સપિરિયન્સ લાગે એ જરાક બેસીને પછી કોમેન્ટ કરજો, પહેલા કરતા નહીં. અને કોઈ ઓવર સ્માર્ટ બનીને હોશિયારી નહીં મારતા કે મને એમાં કોઈ થાય નહીં, કોઈ આમાં મને પહેલા ઉપર ચડીને પહેલા હિચકોની રાઈડ લઈને પછી નીચે ઉતરીને એને પૂછીને પછી ચડજો. હા. मैं तो कोई बहुत घबराता से पहले था. अपनी तो बहुत ज़्यादा फट रही है इसमें बैठने से, तो हम पहले देखेंगे और लोग उतरेंगे, उसको देख के बाद में चढ़ेंगे. તું ક્રિએટર છે, તારે બધા કરતા પહેલા એક્સપિરિયન્સ કરવું પડે. ડૂચો મારો તો ડૂચો કાઢ્યો તો બીજામાં બતાવ રહી જાય. મારે ક્રિએટર એને કહેવાય જે બધામાં બેસીને પોતાનો એક્સપિરિયન્સ લોકોને કહે
એનાથી લોકો ઇન્સ્પાયર થાય લોકો બેસવા આવે એને ક્રિએટર કહેવાય. તું ક્રિએટર તો બધા બેસીને પછી બેસવાની વાત. મેં તો ફટ્ટુ છે ગાઈઝ. આપણને 2-3 ઝૂલામાં જ બેસવાનું ગમે, બાકી આ બધા તો પણ એવું હાઈ એવું નહીં- એક્સપેન્સિવ છે, એમાં આપણું મેળ પડે એવું લાગતો નથી. તો બી ટ્રાય કરું આપણે ગાઈઝ, ચાલુ થવા દો. એવું થોડી કામ આવે. તું ક્રિએટર ગણાય. ક્રિએટરે લોકોને અવેરનેસ ફેલાવવાની કે આમાં એવું છે, આમાં આ સેફ્ટીનું ધ્યાન રાખવાનું. કેવો કામ ને તું ક્રિએટર. ચાલો ગાઈઝ, એણે કીધું છે એનો તો કરીને બતાવો આપણે. તો આપણે પહેલાં છે ને સ્ટાર્ટિંગ આમ 3 હિંચકામાં બેસવું આપણે. જો જો આ- સ્ટાર્ટિંગ છે ને પેલા તે ત્યાં હિંચકા ગોળ ગોળ ફરતો ને ઝૂલાવાળો એમાં બેસવાનું છે, પછી એમાં બેસવાનું છે આપણે. તો તો આજે બેસવું ટ્રાય તો કરો. ઉદ્ઘાટન પછી ટેસ્ટ બધાની ટેસ્ટ થશે. તમે બધાથી પહેલા આમાં બેસવા આવશું અને તમારો આ ક્રિએટર તમને બેસીને એના એક્સપિરિયન્સ કહેશે કે તો ગાઈઝ કેવી મજા આવતી છે. બચો તો મૂકા ની બચો તા મૂકી દે. બચ્ચા તો આની ચેનલ પર આવે ની બચ્ચા તો મારી ચેનલ પર આવી જાય. આરઆઈપી રિપેસ વ્લોગ્સ. તો ગાઈઝ દીપુ છે ને આ ઝૂલાનો એક્સપિરિયન્સ શેર કરતો છે, તમે જરાક સાંભળી લેજો. આમ છે ને આમથી તો લાસ્ટ ટાઈમ હું થયેલું કે જાત્રાનો બીજો ત્રીજો દિવસ હશે તો અમે એક મેરેજમાં ખાવા માટે ગયા. ખાઈને જાત્રામાં નોર્મલી ફરતા હતા તો મારા ફ્રેન્ડ્સ લોકોએ કીધું કે ચાલો આપણે રાઈડમાં બેસીએ. એના પહેલાં અમે ઓલમોસ્ટ બધી રાઈડમાં બેસી ચૂકેલો, પણ ખાલી આ રાઈડ બાકી હતી, આ રાઈડ. તો બધા ફ્રેન્ડે કીધું ચાલો આપણે રાઈડમાં બેસવા જાય. ટિકિટ લીધી ત્યારે પબ્લિક બી ઓછી હતી. ટિકિટ લઈને બેસવા ગયા. 1 રાઉન્ડ ફર્યા, 2 રાઉન્ડ ફર્યા, 3 રાઉન્ડ ફર્યા. પછી અંદરથી એવું લાગે કે અમે નહીં ફરતા મળે, મારે પેટના અંદર બધું છે ને એ બધું ફરતું છે. રજા પૂરજા અલગ અલગ. થોડી વાર પછી પૈતું શાંતિથી ઉતર્યા, પછી તો મગજ એમ ફરે. થોડી વાર પછી પેટનું બધું નીકળી ગયું બહાર, એટલે વામિટ કરી લાગી. બધી વામિટ થઈ ગઈ. એટલે આવા પહેલા કોઈ ખાઈને નહીં આવતા, ખાવા વગર જ તો બેસતો. ગાઈઝ મારે તો છે ને સ્ટાર્ટિંગ અહીંથી જ કરવાનું છે, જે આપણી આ તો ફેવરેટ છે, તો અહીંથી સ્ટાર્ટિંગ કરવાનું. આ દીપુને હાથી ગાળો. આપણે તો ગાઈઝ હવે આવી ગયો ને લાઈન પર આવી. આમાં બેવાનું તો આમાંની બેન તેમાં કેવી રીતે બેવાનું તો નહીં, આપણે બધા મિલી જાય. થોડુંક તો પહેલે આવે છે ને સ્ટાર્ટિંગ અમે અહીંથી જ કરું, બંને જણ સાથે એક એક આજુબાજુની ખુરશીમાં બેસી જાઉં. કઈ નહીં બેસી જાય. બેહવાનું છે. આજે ખાઈ થોડી આવેલા છે આજે. ખાવા વગર તો આવેલા પછી છે. જોતા રહેજો તમે. આજે તો ફૂલ બાકાજી થઈ જાય. આજે તો તમે જોતા રહો ખાલી. આ બધા નવા નવા છે ને એને બધું બરોબર મજા કરી લઈએ. બધા રાઈડનો એક્સપિરિયન્સ તમને આ વિડીયોમાં મળી જશે. જાય. તો લાસ્ટ સુધી જોતા રહેજો. તો ગાઈઝ ફાઇનલી મેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે, તો હવે બેસવા જઈએ ગાઈઝ, રાઈડ કરીએ આપણે હવે. તો ચાલો ગાઈઝ લેટ્સ ગો, હવે ફરીએ મેળામાં. તો બધું ગાઈઝ બધા રાઈડ ચાલુ થઈ ગઈ છે હવે. તો જોઈ શકો ગાઈઝ તમે જે બધા હિંચકા બધા ચાલુ કરી દીધા છે, આ જુઓ ગાઈઝ. તો ગાઈઝ ઘોડા ઉપર નીચે થતા છે આ તો ગાઈઝ આપણો ફેવરેટ હિંચકો ચાલુ થઈ ગયો છે, એમાં આપણે રાઈડ કરવાનું છે. પછી તો જઈએ પછી શું કે રાઈડ કરી લઈએ કે શું કે કાંઈ ગયો. ઓ ગાઈઝ તો અહીંયા સસ્તું જ છે ગાઈઝ, 50 રૂપિયા ટિકિટ છે. તો ગાઈઝ ટિકિટ સસ્તું જ છે અહીંયા. આપણે જ્યારે હું ત્યારે પહેલા એથી ચાલુ કરું આપણે. તો ગાઈઝ પબ્લિક તો જો બધું પેલો હું મોતકોમાં જવા માટે પબ્લિક તો જો. તો ગાઈઝ આપણે જઈએ કે શું કરીએ, ચાલો આપણે બી મુકાવીએ. ચાલો ગાઈઝ તમને બી બતાવું, ચાલો જઈએ આપણે બી ઉપર. તો ગાઈઝ પબ્લિક જોવાનું ઉપર જતી છે બધી. લાગે આજે જ પેલો મોતકો ફૂલ થઈ જવાનો લાગે. તો આપણે બી જઈએ, ચાલો ગાઈઝ તમને બતાવું. તો ગાઈઝ આજે જે એવી હાલત થઈ તો કાલે તો શું કરવું આપણે. સાચી વાત, રાતના જવાનું. તો જો તો ખરા ગાઈઝ પબ્લિક. તો ગાઈઝ ફાઇનલી ચડ્યા તો ખરા આપણે બી. આવી ગયા ખાલી ફાઇનલી આવી ગયા. તો ગાઈઝ મોત કુવા જોવા જતા છે, તો ચાલો જઈએ.
ગાઈઝ ઉપરથી આ વ્યૂ જોઈ લો. તો ગાઈઝ ઉપરથી વ્યૂ જોઈ લેવા કેમ લાગતો છે. બહુ બહાર લાગે ગાઈઝ, જો તો ખરા. તો ગાઈઝ પબ્લિક તો બધી તૂટી પડી છે જોવાની ગાઈઝ. આજે મફત મારલા દેખાડો છે, કાલે પૈસા બહુ ઓછા દેખાયા કાલે. તમે જો ખાલી ગાઈઝ પબ્લિક ખાલી પડા પડી થઈ ગયેલી છે જો આજે. તો ગાઈઝ આ ધુમ્મસ સાથેનું વ્યૂ જોવો ને કેટલું ડેન્જર લાગે ચોકડોળમાં. એકદમ લાઇટિંગ જોવો ને એકદમ ધુમ્મસ જો કેટલું બહાર લાગતું છે. ગાઈઝ ધુમ્મસ નથી, ધુમાડો છે. બાકી વ્યૂ તો બહુ જોરદાર છે ગાઈઝ. ચેક કરો, આ ચાલુ કર્યું છે તમને બતાવું, આ જોઈ લઉં. તો ગાઈઝ એમાં રાઈડ કરવા જવાનું છે આપણે. જો પબ્લિક આવે તો જઈએ, પછી બેસાવે તો બેસીએ પછી આમાં. તો ગાઈઝ હવે ધીમે ધીમે બધું ચાલુ કરે, તમને બતાવું ગાઈઝ. તો ગાઈઝ આ બીજો હિંચકો ચાલુ કરો, આ જોઈ લો. આખું ગોળ ગોળ ફરતો છે ગાઈઝ, આખું ગોળ ગોળ ફરતો છે જો. બતાવે ઉદું બતાવે, ચાલ બતા દઈએ. હું કે ઉદું મજા આવે કે મજા આવે હે લાડી ગાઈઝ નજીકથી બતાવો, નજીકથી. इसमें मजा आने वाला. તો ગાઈઝ એમાં મજા આવવાની છે લાગે બેસવાની. તો ગાઈઝ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે જો બધી. તો ગાઈઝ આજે ઓપનિંગ કર્યું છે ને આ ચાલુ કર્યું છે, મતલબ આજથી મેળો ચાલુ કર્યો છે. તો આ તમને બતાવું ગાઈઝ. તો પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે અને આ ચાલુ કર્યા છે, તમે જોઈ જ લીધા હશે ગાઈઝ. હજુ એક આ વચ્ચેનું બાકી છે, એ ચાલુ કરે એટલે તમને બતાવું. તો ગાઈઝ છે ને આ રાઈડ કરવાની મજા આવશે લાગે બેસવા આમાં આપણે. સ્ટેન્ડ લાવવાનો મસ્ત પકડીને તો ગાઈઝ છે ને આજે બધું વસ્તુ ભૂલીને આવેલો છે, સ્ટેન્ડ ને એવું બધું. તો કે એમ જ શૂટ કરવા એમ કરીને આવેલો છે. ઓકે કેટલા જણ બેવાના? बिठाएगा ना अभी इतना 50 रुपए. थोड़ा समझ के आज पहला दिन है तो थोड़ा कम करके आज बैठा दो ना. नहीं होगा क्यों? अब पहली राइड है तो करा दो ना. मेरा नहीं है, किसका है? आपके मालिक का. तो गाड़ी चलो तो गए 50 रुपया के तो फिक्स भाव एम के भाव तोड़વામાં આવશે નહીં એમ કે. તો 50 રૂપિયા આપીને જ બેસવું પડશે અહીંયા. તો બેસી લે, બીજું તો શું આપણે. હું યાર તમે તો એ દીપુ ચાલી બેસવાનું એમાં ભાવ કરા તો પણ નહીં તોડવા કરેલું. તો ગાઈઝ ચાલુ છે ને. તો ગાઈઝ ફાઇનલી ટિકિટ લઈ લીધી છે, આપણે રાઈડ કરવા જવાનું છે. તો ગાઈઝ ચાલો આપણે રાઈડ કરવા જઈએ હિંચકાની. ચાલો તો ગાઈઝ ઉદુ ફોટો તાબે ઓલો છે, એ ઉદુ તાબે ઓલો છે. એક ફોટો થોડી વાર મારી પાસે અત્યારે તો શેરી મારીને ગયેલા છે અંદર, પણ થોડી વારમાં હાલત ખરાબ થઈ જાય. હાલત જોઈએ તો થોડી વારમાં. તો ગાઈઝ એ દીપુ છે ને, દીપુ આવવાનો બી ગયો કે ચોકડોળમાં મને પકડી અહીંયા લાવ્યો તો બી પડ્યો એ. તો ગાઈઝ આપણે રાઈડ પર બેસી ગયા છે. મેં તમને કાલે કીધું હતું ને વિડીયોમાં કે આપણે પહેલી રાઈડ આના પર કરવાની છે. ઉતરના પડેગા. તો ગાઈઝ બાજુમાં મોકલો તો બાજુમાં જઈએ આપણે. ठीक है कोई बात नहीं, हम उधर चलते. ले तू फट्टू છે. તો ગાઈઝ આપણી સીટ ચેન્જ થઈ ગઈ છે, હવે અહીંયા બેસીએ. તો આપણે બધા લોકો સાથે આવી ગયા, મજા ગાઈઝ ઘૂમને કા. તો ગાઈઝ રાઈડ ચાલુ થઈ ગઈ છે, તમે જોતા રહો ગાઈઝ, બહુ મજા આવવાની છે. અરે ये तो उल्टा घूम गया. રહી ગયા જો નહીં આવ્યો, બહુ ફાઈટ એની એમ કે. તો ગાઈઝ ઓછા છે ને તો વધારે ફરવા કે જરાક વારમાં ઉતારે પડે તો પાછા બેસી જવાનું, આપણે ઉતરવાનું નહીં કે પહેલા. તો ગાઈઝ ચાલુ થઈ ગયો છે હિંચકો. હવે રનિંગ પકડી છે, ધીમે ધીમે હવે જઈએ ઉપર આપણે. તો ગાઈઝ મજા તો આવતી છે, બહુ મજા આવતી છે ગાઈઝ.
તો ગાઈઝ રાઈડ ની બહુ મજા આવી. હજુ તો ફરાતા જ છે, કેમ કે ઓછા છે એટલે વધારે ફરાતા છે ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી રાઈડ પૂરી થઈ ગઈ. બાકી પૈસા વસૂલ ગાઈઝ, 50 રૂપિયા તો વસૂલ થઈ ગયા છે. તો મજા આવી ગઈ ગાઈઝ બેસવાની. મુલાકાત હોગી. તો ગાઈઝ પરાતું છે આગું. તો ગાઈઝ મજા આવી ગઈ કે બેસવાની. તો ગાઈઝ ઉતર્યા તો એમ તેમ ફરાવતો છે, પેલો પીધેલો હોય ને ગબડતો હોય તેવી હાલત થઈ ગયેલી છે. બાકી મજા આવી ગઈ ગાઈઝ. ઓય એ કેમ ફરાવતો હે? મજા હતી પકડ. મજા આવી ગઈ. લે એ બધું પકડ. તો ગાઈઝ તો ચોકડોળમાં છે ને મને પકડી લઈ ગયો. તો હવે આમાં બેસવાની છે બહુ ફાઈટી ગાઈઝ. તો આવ્યો જ છે ને એની છે ને ગાઈઝ ટિકિટ બી કાઢી હતી તો બી નહીં આવ્યો એ. પૈસા નહીં આવે તો ટિકિટ મેં કાઢો તો કે નહીં? આ તો બી નહીં આવ્યો ગાઈઝ. કાલે પાછું આવવાનું છે એટલે ને આજે એને એમ કે આજે વધારે ફરાવે એમ તે ખબર નહીં એમ. તો ગાઈઝ આજના માટે આટલી રાઈડ બસ છે. હવે કાલે પાછા રિટર્ન આવવાનું છે. તો બસ આજે જેટલા બેસા આટલામાં જ. હવે કાલે આ થોડી જેટલી બાકી રહી આવતીકાલે પાછા આવશું ને રાઈડ કરશું ગાઈઝ. આજનો વિડીયો આટલે જ એન્ડિંગ. ગમ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કે તમને ચક્રમાં શું શું જોવા મળે છે. તો મળીએ કાલના બ્લોગમાં. ગુડ બાય.